નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત પ્રકાશ. તેમાં પ્રકરણ છે 2 રેખાઓ અને ખૂણાઓ. તેમાં વિચારો અને શોધોના 1 થી 6 દાખલાનું આપણે સોલ્યુશન કરીશું. એમાં પેજ નંબર છે 35, 36 અને 37. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીંયા પ્રશ્નો નંબર આપેલા નહોતા એટલે મેં આપી દીધેલા છે નંબરો 1, 2 એ રીતે. તો પહેલો પ્રશ્ન છે કે નીચેના ખૂણાઓના માપ લખો. તો અહીંયા મિત્રો KALનું માપ આપણે કાઢવાનું છે. તો અહીંયા KAL, તો અહીંયા જે નાના કાપા છે, પછી મધ્યમ કાપા છે અને પછી છે મોટા કાપા. તો એ રીતે 3 પ્રકારના કાપા અહીંયા આપેલા છે. નાના કાપા છે 1, 2, 3 અંશ એ રીતે પદ દર્શાવે છે મધ્યમ કદના, અને પછી છે મોટા કાપા એટલે કે 10 અંશ માટે એનો ઉપયોગ થયેલો છે, અને 5 અંશ માટે મધ્યમ કદના કાપાનો ઉપયોગ થયેલો છે. તો અહીંયા KALનું આપણે માપ દર્શાવવું છે. તો KAL, તો અહીંયાથી અહીંયા થશે 10, પછી 20 અને પછી થશે 30. તો અહીંયા જે KAL છે કેટલાનો હશે? 30 અંશનો હશે મિત્રો. તો KL હશે 30 અંશ. હવે એમાં બીજો પ્રશ્ન છે કે શું મધ્યમ કદની અને મોટા કદની નિશાનીઓનો ઉપયોગ કરીને 5 કે 10ની ગણતરી કરવી શક્ય છે? તો હા, કેમ કે અહીંયા મધ્યમ કાપા માટે 5 અંશ અને મોટા કાપા માટે શેનો ઉપયોગ કરવાનો છે? 10 અંશનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા છે કે WAL જે ખૂણો છે એનું આપણે માપ શોધવાનું છે, અને TAK. તો WAL, તો અહીંયા મિત્રો છે WAL. તો અહીંથી સ્ટાર્ટ કરીએ તો 10, 20, 30, 40 અને 50. એટલે કે જે ખૂણો WAL એ કેટલાનો છે? 50 અંશનો છે. એના પછી વાત કરીએ ખૂણો TAK. તો TAKની વાત કરીએ તેમાંથી આપણે માઇનસ કરીએ 10, 20, 30, 40 અને 50. તો આપણે 180માંથી 50 માઇનસ કરીએ એટલે 130 અંશ થશે. તો ખૂણો KAT, તો ખૂણો KAT બરાબર થશે 130 અંશ. તો એ જે ખૂણો KAT છે થશે 130 અંશનો થશે. તો અહીંયા આપણે 2 પ્રશ્નોનો જવાબ આપવાના હતા કે WL કેટલાનો છે? તો 50 અંશનો છે, અને TAK કેટલાનો છે? તો 130 અંશનો છે. તો આ રીતે આપણે ખૂણો TAK એટલે કે KAT આપણે માપ આ રીતે કાઢી શકીએ. તો મિત્રો, હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ. આ એક કોણ માપક છે જે તમને તમારી ભૂમિતિના પેટી એટલે કે કંપાસ બોક્સમાં મળે છે. તે ઉપરના કોણ માપક જેવું દેખાય છે, સિવાય કે તેના પર અંકો લખેલા હોય છે. આનાથી ખૂણાનું માપ વાંચવું સહેલું બનશે? તો હા, કેમ કે આ ખૂણા માપવા માટેનું આ કોણ માપક છે, જેમાં અહીંથી 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 10, 20 એ રીતે અહીંયા નીચેના અંક લખેલા છે જે જમણી બાજુના ખૂણા માટે હોય છે. અને અહીંથી જે 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80 જે અંકો ચાલુ થાય છે મિત્રો 180 અંશ સુધી, તે ડાબી બાજુના ખૂણા માટે હોય છે. આ જે ખૂણો છે એ જમણી બાજુનો ખૂણો છે. જમણી બાજુ જે ખુલે છે અને જમણી બાજુનો ખૂણો કહે. આ જે ખૂણો છે એ ડાબી બાજુ ખુલે છે એટલે એને ડાબી બાજુનો ખૂણો કહે છે. જમણી બાજુના ખૂણા માટે જે અંદરના જે માપ આપેલા છે તે ધ્યાનમાં લેવામાં આવે છે, અને જે ડાબી બાજુનો જે ખૂણો છે તે ઉપર જે માપ આપેલા છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે આપણે ખૂણો દોરતા હોઈએ ત્યારે શિરોબિંદુ પર આ શિરોબિંદુ સ્થિર કમ્પ્લીટ થઈ જાય, અને જે આપણી ચોપડાની જે લીટી હોય એ લીટી પર તમે જે કિરણ દર્શાવી હોય એ કિરણ ઉપર આ લીટી બંધબેસતી આવી જાય. તે રીતે કોણ માપક ગોઠવ્યા પછી જો તમે જમણી બાજુના ખૂણા દોરતા હોય તો નીચેના અંક હંમેશા ધ્યાનમાં લેવાના, અને ડાબી બાજુના તમે જો ખૂણા દોરતા હોય તો ઉપરના અંકો ધ્યાનમાં લેવાના. જેવી રીતે આપણે કે 10, 20 અંશનો ખૂણો દોરવો હોય છે અહીંયા, તો અહીંયા એનું મોઢું આ બાજુ ખુલે છે એટલે કે જે નીચેના માપ છે એ જમણી બાજુના ખૂણા માટે છે, અને ઉપરના જે માપ છે ડાબી બાજુના ખૂણા માટે આપેલા છે. તો ત્રીજા નંબરના પ્રશ્નનું સોલ્યુશન હતું.
હવે ચોથો પ્રશ્ન જોઈશું. તો કોણ માપક પર બે પ્રકારના અંકો હોય છે. એક જમણી બાજુથી ડાબી બાજુ જતા વધે છે અને બીજા ડાબી બાજુથી જમણી બાજુ જતા વધે છે. તેની બે પ્રકારના અંકો શા માટે હોય છે? તો બે પ્રકારના અંકો એટલા માટે હોય છે કે ખૂણા બે પ્રકારના હોય છે. એક જમણી બાજુના ખૂણા, જમણી બાજુ ખુલતા ખૂણા અને બીજા ડાબી બાજુએ ખુલતા ખૂણા, એમ બે પ્રકારના ખૂણા હોય છે. એટલે કે અહીંયા બે પ્રકારના અંકો દર્શાવવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન છે કે આકૃતિમાં જુદા જુદા ખૂણાઓના નામ અને તેમના માપ લખો. તો અહીંયા મિત્રો કોણ માપક ઉપર જ ખૂણા દર્શાવેલા છે. આપણે તેના નામ પણ આપીશું અને ખૂણા પર નામ આપીશું. તો આપણે નીચેના જે અંકો છે એના ધ્યાનમાં લઈ અને આપણે ખૂણાઓ નક્કી કરીએ. તો જે પહેલો ખૂણો છે POQ, ખૂણો POQ, તો POQનું માપ કેટલું છે? તો અહીંયા 0, 10, 20, 30 અને 35. તો અહીંયા એનું માપ છે 35 અંશ. તેનું માપ કેટલું છે? 35 અંશ. તો એનો ખૂણો થશે 35 અંશ. તો મિત્રો એ જે માપ છે તે 35 અંશનો ખૂણો છે. અહીંયા 10, 20, 30 અને 40ના વચ્ચે છે, એટલે કે 35 અંશ થશે. એના પછીનો જે ખૂણો છે QOR, તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા 40થી સ્ટાર્ટ કરીએ તો અહીંયા 10 થશે. 10, 20, 30, 40, 50 ને આ 55, 55 ને અડધો એટલે કેટલા થશે? 60 અંશનો થશે. તો અહીંયા QOR જે છે ખૂણો QOR તે થશે 60 અંશનો. એના પછી વાત કરીએ ROS. તો ROSની વાત કરીએ તો અહીંયા 90 અને 80ના વચ્ચે છે, એટલે 5 અંશ આવ્યું છે. 5 એ પછી ગણીએ પછી એનાથી થશે 10, 10 ને થશે 20, 20 ને 5, 25 ને 5 થશે 30. એટલે ROS એ કેટલાનો છે? 30 અંશનો છે. ROS બરાબર 30 અંશ થશે. એના પછી વાત કરીએ SOT. તો SOTમાં અહીંયા 50 અને 60ના વચ્ચે છે, એટલે આ 5 અંશ તો છે જ, પણ અહીંથી આપણે ચાલુ કરીએ તો 10, 20 અને પછી થશે 30. 30ના થશે 35. તો મિત્રો આ 35 અંશનો ખૂણો છે, એટલે કે TOS કેટલાનો છે? 35 અંશનો છે. ખૂણો TOS બરાબર થશે 35 અંશ. તો એ TOS 35 અંશનો થશે. પછી વાત કરીએ TOQ, TOU. તો TOUની વાત કરીએ મિત્રો, તો TOU આ બધા જે ખૂણા હતા એ અંદરના ખૂણાઓની આપણે વાત કરીએ તો અહીંયા TOUની વાત કરીએ તો એ થશે 10 અને 20. તો અહીંયા ખૂણો TOU તો એ થશે 10 અંશ. 10 ને 10 20 અંશ, સોરી અહીંયા 20 અંશ થશે. તો અહીંયા આ રીતે આપણે ખૂણાઓના નામ આપી અને આપણે એને દર્શાવી શકીએ. બીજા પણ કેટલાય ખૂણાઓ છે. આ તો અંદરના ખૂણાઓ માપ્યા. હવે અહીંથી અહીં સુધી, અહીંથી અહીં સુધી, અહીંથી અહીં સુધી, એ રીતે તમે ખૂણાઓના નામ આપી અને તમે બીજા માપ કાઢી શકો. દાખલા તરીકે અહીંયા QOU, તો આટલો મોટો ખૂણો પણ આપણે કાઢી અને એના માપ કાઢી શકીએ. જે આ માપ છે માઇનસ કરી 180માંથી આટલા માપ માઇનસ કરશો એટલે તમને એ માપ મળી જશે. તો આપણે એ રીતે પણ માપ કાઢી શકીએ છીએ. હવે આગળનો પ્રશ્ન છે કે બાદબાકી કર્યા વગર આપણે સીધા ખૂણાઓને કેવી રીતે માપી શકીએ? તો મિત્રો દેખો, આપણે કોણ માપક વ્યવસ્થિત રીતે આ રીતે કિરણ ઉપર અને શિરોબિંદુ પર ગોઠવી અને આ રીતે કોણ માપકના અંકો ધ્યાનમાં લઈ અને આપણે અહીંયા બાદબાકી કર્યા વગર સીધા ખૂણાઓ માપી શકીએ છીએ. દાખલા તરીકે AOBનું અંશ માપ શું છે? અહીંયા છેલ્લો પ્રશ્ન છે. તો AOB તો મિત્રો અહીંયા નીચેના માપ ધ્યાનમાં લઈએ તો આ કેટલા છે? 80 છે. અહીંયા છે 0, 10, 20, 30, 40, 50, 60, 70 અને 80 અંશ. તો ખૂણો AOB બરાબર થશે 80 અંશ. તો અહીંયા એનું માપ થશે 80 અંશ. તો આ રીતે આપણે
ખૂણો બાદબાકી કર્યા વગર સીધા પણ ખૂણા માપી શકીએ છીએ. તો આ સાથે જ આ વિડીયોના જે 1 થી 6 દાખલા હતા એનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. જે મિત્રો પેજ નંબર 35, 36 અને 37 ઉપર આવેલા હતા ગણિતની ચોપડીમાં. તો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.